તો સુરતમાં તહેવારો સમયે જ કારીગરોની અછત જોવા મળી। દિવાળી અને છઠ પૂજા પહેલા જ મિલ માલિકો પરેશાન થયા છે। મિલમાં કામ કરતા કામદારો પોતાના વતન જઈ રહ્યા છે। બિહાર દિવાળી છઠ પૂજા માટે તેઓ જઈ રહ્યા છે અને ચૂંટણીના કારણે વતન જઈ રહ્યા છે। કામદારો બિહારથી કારીગરો ક્યારે પરત આવશે તે નક્કી નથી। કારીગરોની અછતના કારણે ઉદ્યોગમાં મંદી અન્ય કારીગરો પાસેથી લેવાઈ રહ્યું છે વધુ કામ। જી હા, જો કારીગરો વતનમાં વધુ રોકાશે તો મિલમાં નુકસાન થઈ શકે છે। કારીગરોની પણ શોર્ટેજ છે, એટલે કોઈ કારીગર ડબલ કરી નાખે કે પછી એ રોકાઈ જાય, અથવા તો એ લોકો કોઈને કોઈ રીતે મેનેજ કરે છે કે ભાઈ એક મશીન પર એમ માનો કે સાત માણસ જોઈએ, 7 માણસ નહીં હોય તો પછી મશીન ચાલે નહીં, એટલે પેલા 6 માણસ ભેગા થઈને એક માણસનું કામ કરી લે, એટલે અમે 7 માણસનો પગાર આપી દઈએ। કારીગરોની જે અછત છે તેને લીધે કામ પર અસર નહીં થાય, એટલે અમે આ રીતે એક સિસ્ટમથી કરીએ। અને જે રીતનું બિહારનું ઇલેક્શન છે, બિહારનું ઇલેક્શન પત્યા પછી લગભગ બિહારના કારીગરો આવશે।